ભાવનગરમાં બળદેવના પવિત્ર દિવસે રાજગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ભાવનગરના મેયરે આપી હતી હાજરી. છેલ્લા 35 વર્ષથી પણ વધુ સમયથી ચાલી આવતી પરંપરાને આગળ ધપાવવા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ રાજગુરુ કાઠી બ્રાહ્મણ સમાજે રામવાડી ખાતે જ્ઞાતિના વિદ્યાર્થીઓએ તેમના ભણતરમાં પામેલ સિદ્ધિઓ અને ગુણ પ્રમાણે ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જ્ઞાતિના અગ્રણી જીતુભાઈ બોરીસાગરે જણાવ્યું હતું કે ઇનામ વિતરણ થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને આગળ વધવાની પ્રેરણા મળે અને સાથે સાથે જ્ઞાતિનું સ્નેહ મિલન યોજાય, જેને લઈને દરેકમાં હર્ષની લાગણી વધે છે. આ પ્રસંગે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, ભાજપ શહેર અધ્યક્ષ તેમજ શિક્ષણ સમિતિના અધ્યક્ષે હાજરી આપી હતી. જે.કે. ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. શ્રી રાજગોર બ્રાહ્મણ કાઠીગોર યુવક મંડળ દ્વારા આજ રોજ રક્ષાબંધન એટલે કે બળદેવના પર્વ નિમિત્તે સમગ્ર જ્ઞાતિના વિદ્યાર્થીઓને બાલ મંદિરથી લઈ અને તમામ ડિગ્રીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો આજનો કાર્યક્રમ ભાવનગર ખાતે યોજાયેલ, જેમાં જ્ઞાતિના વડીલશ્રીઓ, મહેમાનશ્રીઓ, દાતાશ્રીઓ તેમજ રાજકીય આગેવાનશ્રીઓ, માનનીય મેયરશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, શહેર પ્રમુખશ્રી સૌ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને બિરદાવેલ. સમગ્ર જ્ઞાતિના વિદ્યાર્થીઓને લગભગ દર વર્ષે એટલે કે છેલ્લા 35 થી 40 વર્ષથી આ કાર્યક્રમની જે પરંપરા ચાલી આવી છે એ પરંપરા નિમિત્તે આજે પણ રક્ષાબંધનના દિવસે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજી અને આજે રામવાડીમાં બહોળી સંખ્યામાં સૌ જ્ઞાતિજનો ભેગા થઈ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સાથે ભોજન લઈ અને બધા એક સ્નેહ મિલન તરીકે આજની રક્ષાબંધનની ઉજવણી કરી. અને આ તકે મીડિયાના મિત્રો પણ અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને એમના માધ્યમથી વિદ્યાર્થીઓને તથા જ્ઞાતિ સમાજને જે પ્રોત્સાહિત કર્યા છે, જે ઉજાગર કર્યા છે, તો આ તકે હું મીડિયા કર્મીઓનો, સાથી મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.